વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ પટેલ, લેક્ચરર આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. આપણે સૌ છેલ્લા ત્રણેક લેક્ચરથી સંકલન અને તેના ઉપયોગો એટલે કે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે આગળનું લેક્ચર સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ અગાઉના લેક્ચરમાં પણ સંકલન માટેની આદેશની રીતનો અભ્યાસ કર્યો હતો. સંકલન માટે આદેશની રીત એટલે કે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એ ભણ્યા હતા. ત્યારે આપણે સૌપ્રથમ આદેશનો નિયમ સમજ્યા હતા. ત્યારબાદ થોડાક સૂત્રો પણ આપણે જોયા હતા. સૂત્ર નંબર 2થી લઈ અને સૂત્ર નંબર 8 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો તથા એ લેક્ચરમાં આપણે સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3નો પણ મહાવરો કરેલો, એક્ઝામ્પલ ગણ્યા. હવે આજે આપણે સૂત્ર નંબર 4 એટલે કે ઇન્ટિગ્રલ f' અપોન fx dx ઇઝ ઇક્વલ ટુ log mod fx પ્લસ c આ સૂત્ર ઉપરના એક્ઝામ્પલ ગણીશું. ત્યારબાદ આપણે આદેશનો નિયમ સૂત્ર નંબર 1ના એક્ઝામ્પલ પણ ત્યારબાદ આપણે ગણવાના છે. તો ચાલો મિત્રો, આપણે એક્ઝામ્પલની ગણવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ નંબર 1થી લઈ અને 20 એક્ઝામ્પલ સુધી અગાઉના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા. હવે એક્ઝામ્પલ નંબર 21 લઈશું. ઇન્ટિગ્રલ 2x - 3 અપોન x² - 3x + 4. આપણે અહીંયા આગળ જોવાનું છે કે અંશ અને છેદ આ બે પાર્ટ જોવાના છે. આપણી પાસે આવી રીતે હશે ઇન્ટિગ્રલ અંશ અપોન છેદ. આ જે અંશ જે છે એ અંશમાં છેદનું વિકલન ઉપર હોવું જરૂરી છે. એટલે કે ઇન્ટિગ્રલ છેદનું વિકલન ભાગ્યા છેદ. આ પ્રકારની પરિસ્થિતિ જો આપણી પાસે હોય તો આપણે આનો જવાબ લખવાનો થાય log mod છેદ પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણે આ જ રીતે એક્ઝામ્પલ નંબર 21ને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે છેદ છે x² - 3x + 4. એનું વિકલન કરીશું તો શું મળશે આપણને? d/dx x² - 3x + 4 ઇટ ઇઝ ઇક્વલ ટુ x² નું વિકલન થશે 2x માઇનસ 3x નું વિકલન થશે 3 પ્લસ 4 નું વિકલન થશે 0. તો અહીં વિકલન થઈ ગયું 2x - 3. તો આપણે જોઈ શકીએ છીએ કે 2x - 3 આપણી પાસે અંશમાં હાજર જ છે. ચાલો આપણે આગળ એક્ઝામ્પલ આ પ્રમાણે ગણીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આ જે 2x - 3 છે એ થશે d/dx ઓફ x² - 3x + 4 એટલે કે છેદનું વિકલન. એને હું લખીશ અહીંયા આગળ d/dx x² - 3x + 4 અપોન છેદમાં તો આપણી પાસે છે જ x² - 3x + 4 dx ઇટ ઇઝ ઇક્વલ ટુ. હવે ઉપર આપણી પાસે વિકલન એટલે કે f' થયું. નીચે આપણી પાસે ઓરિજિનલ વિધેય એટલે કે fx છે. તો આનો જવાબ થશે log mod fx એટલે કે log mod x² - 3x + 4 પ્લસ c કોન્સ્ટન્ટ. 21મા નંબરના એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો log mod x² - 3x + 4 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો એના પછીનો એક્ઝામ્પલ. આ પ્રકારના એક્ઝામ્પલના થોડા મહાવરો કરીશું, પ્રેક્ટિસ કરીશું કે જેથી આ સૂત્ર આપણને બરાબર સમજમાં આવી જાય. ચાલો એક્ઝામ્પલ નંબર 22 લઈશું. 22મા એક્ઝામ્પલમાં છે ઇન્ટિગ્રલ cos x અપોન 1 + sin x. અહીં પણ આપણે જોઈશું છેદનું વિકલન કરી લઈશું. તો છેદનું વિકલન થશે 1 નું વિકલન 0, sin x નું વિકલન થશે cos x. એ ઉપર આપણી પાસે છે જ, તો એનો મતલબ કે ઉપર આપણી પાસે વિકલન છે અને નીચે આપણી પાસે વિધેય છે.
જો અહીંયા આગળ લખી શકાશે કે ડી બાય ડી એક્સ 1 પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1નું વિકલન 0 જ્યારે સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. આપણે આપણા ઇન્ટિગ્રેશનને હવે આ રીતે લખીશું ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ડી બાય ડી એક્સ 1 પ્લસ સાઇન એક્સ अपॉन 1 प्लस साइन एक्स dx. ફરી પાછું આપણે આગળ જે સૂત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ એ સૂત્ર આપણી પાસે આવી ગયું. ઉપર વિકલન એટલે કે એફ ડેશ એક્સ, નીચે છે એફ એક્સ, તો આનો જવાબ થશે log mod એફ એક્સ પ્લસ સી. આપણે અહીંયા આગળ જવાબ લખીશું log mod 1 પ્લસ સાઇન એક્સ પ્લસ સી. એક્ઝામ્પલ નંબર 22નો જવાબ થઈ ગયો log mod 1 પ્લસ સાઇન એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. એના પછીનો એક્ઝામ્પલ ઇન્ટિગ્રલ e રેસ ટુ એક્સ માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ અપોન e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ dx. અહીં પણ આપણે જોઈશું કે છેદનું વિકલન એ અંશમાં છે કે કેમ, તો આપણને જવાબ મળશે કે હા, છેદનું વિકલન એ ઉપર અંશમાં હાજર જ છે. ચાલો વિકલન કરી લઈએ છેદનું ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સનું વિકલન, ઈ રેસ ટુ એક્સનું વિકલન થશે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન થશે ઈ રેસ ટુ માઇનસ એક્સ. ત્યાર પછી સાંકળનો નિયમ એટલે કે ચેઇન રૂલ વાપરીશું તો જવાબ આવશે માઇનસ એક્સનું વિકલન થશે -1. તો ફાઇનલી આપણી પાસે થશે ઈ રેસ ટુ એક્સ પ્લસ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, એટલે કે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. આપણે જોઈ શકીએ છીએ કે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ આપણી પાસે એક્ઝામ્પલની રકમના અંશમાં છે જ, તો આપણે ત્યાં આગળ આવી રીતે લખીશું ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ડી બાય ડી એક્સ e रेस टू एक्स प्लस e रेस टू माइनस एक्स अपॉन e रेस टू एक्स प्लस e रेस टू माइनस एक्स dx. ફરી પાછા આપણે અહીંયા આગળ જોઈશું કે ઉપર આપણી પાસે અંશમાં વિકલન છે એટલે કે વિધેયનું વિકલન છે, જ્યારે નીચે છેદમાં વિધેય છે, તો આનો જવાબ થશે log mod એફ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. તો અહીંયા આગળ જવાબ મળશે log mod e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણને 23માં એક્ઝામ્પલનો જવાબ મળ્યો log mod e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો મિત્રો નવા એક્ઝામ્પલ તરફ આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 24. એક્ઝામ્પલ નંબર 24માં આપણી પાસે રકમ છે ઇન્ટિગ્રલ 1 અપોન 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ dx. સૌ પ્રથમ આપણે ત્યાં આગળ જોઈશું તો આપણી પાસે ત્યાં આગળ છેદમાં ઈ રેસ ટુ માઇનસ એક્સ છે, તો ઈ રેસ ટુ માઇનસ એક્સનું આપણે સાદુરૂપ આપીશું. આપણને ખ્યાલ છે કે જો પાવરમાં એટલે કે ઘાતમાં નેગેટિવ હોય તો આપણે એને 1 અપોન તરીકે લખીશું, તો પોઝિટિવ લખીશું, તો આપણે ત્યાં આગળ એને એવી રીતે લખીશું, સાદુરૂપ આપીશું ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સનું સાદુરૂપ થશે 1 અપોન ઈ રેસ ટુ એક્સ dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન, અહીંયા આગળ આપણી પાસે છે 1 પ્લસ 1 અપોન ઈ રેસ ટુ એક્સ, લસા લઈશું ઈ રેસ ટુ એક્સનો તો ઉપર જશે ગુણાકારમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 અપોન ઈ રેસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રલ. હવે અહીંયા આગળ આપણી પાસે છેદનો છેદ છે એ જશે અંશમાં, એટલે કે ઈ રેસ ટુ એક્સને આપણે ઉપર લખીશું તો થશે ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 dx. હવે આપણે જોઈશું
કે e⁻x પ્લસ 1નું વિકલન e⁻xનું વિકલન થશે e⁻x 1નું વિકલન થશે 0. તો એ આપણી પાસે ઉપર અંશમાં e⁻x વિકલન તરીકે હાજર જ છે. તો આપણે એને આ રીતે લખીશું, ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ d/dx e⁻x પ્લસ 1 અપોન e⁻x પ્લસ 1 dx. સો આનો જવાબ થશે, ઉપર અંશમાં આપણી પાસે આવી ગયું વિધેયનું વિકલન, નીચે આપણી પાસે છે વિધેય. તો આ થઈ ગયું log mod fx પ્લસ કોન્સ્ટન્ટ. આપણે અહીંયા આગળ જવાબ લખીશું log mod e⁻x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, 24માં એક્ઝામ્પલ હતો, એમાં આપણે સૌથી પહેલાં e⁻ xનું સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપીને લખ્યું આપણે 1 અપોન e⁻x, લસા લીધો એટલે આપણે આ સ્ટેપ મળ્યું e⁻x પ્લસ 1 અપોન e⁻x. છેદનો છેદ અંશમાં લઈ ગયા તો આપણને જવાબ મળ્યો e⁻x અપોન e⁻x પ્લસ 1. ત્યારબાદ એકદમ ક્લિયર જ છે, છેદનું વિકલન એ આપણે અંશમાં જોઈ શકીએ છીએ. ફોર્મ્યુલા ઉપયોગ કરી અને ત્યાં આગળથી આપણે જવાબ લઈ આવ્યા. જવાબ મળ્યો log mod e⁻x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. ચલો આગળના એક્ઝામ્પલ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે cos xનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ, જ્યારે સાઇન એક્સનું વિકલન થશે cos x ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ cos x માઇનસ સાઇન એક્સ અપોન, અહીં સૌ પહેલાં આપણી પાસે cos x પ્લસ સાઇન એક્સ છે, તો આપણે સાઇન એક્સને આગળ લખીશું અને cos xને ત્યારબાદ પાછળ લખીશું. હવે અહીં તમે સરળતાથી જોઈ શકો છો કે સાઇન એક્સનું વિકલન cos x અને cos xનું વિકલન માઇનસ સાઇન એક્સ. આ થઈ ગયા ઇન્ટિગ્રલ d/dx સાઇન એક્સ પ્લસ cos x અપોન સાઇન એક્સ પ્લસ cos x dx. ફરી પાછા આપણી ફોર્મ્યુલા આવી ગઈ f'(x) અપોન fx, એ થશે log mod fx પ્લસ કોન્સ્ટન્ટ. અહીં જવાબ થઈ ગયો log mod sin x પ્લસ cos x પ્લસ કોન્સ્ટન્ટ. 25માં એક્ઝામ્પલનો જવાબ મળ્યો log mod sin x પ્લસ cos x પ્લસ કોન્સ્ટન્ટ. 26માં એક્ઝામ્પલ જોઈશું. 26માં એક્ઝામ્પલની અંદર આપણી પાસે રકમમાં છે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, નીચે છેદમાં છે 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. છેદનું વિકલન કરીશું 1નું વિકલન 0, જ્યારે સાઇન સ્ક્વેર એક્સનું વિકલન થશે તો આપણને મળશે 2 આગળ એટલે કે 2, ત્યારબાદ મળશે સાઇન એક્સ ઇન્ટુ અગેન સાઇન એક્સનું વિકલન કરીશું કોસ એક્સ, એટલે ત્યાં મળશે આપણને 2 સાઇન એક્સ કોસ એક્સ. આપણી પાસે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ તો છે જ, આપણે 2થી ગુણાકાર કરવો પડશે અને 2થી ભાગાકાર કરવો પડશે. તો ચાલો આપણે આગળ એક્ઝામ્પલ ગણતા જઈએ. છેદ લઈશું અને છેદનું આપણે વિકલન કરીશું સૌથી પહેલાં, એટલે કે d/dx 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ્સ 1નું વિકલન 0 પ્લસ સાઇન સ્ક્વેર એક્સનું વિકલન, સાઇન સ્ક્વેર એક્સનું વિકલન થશે 2 સાઇન એક્સ. સૌથી પહેલાં વિકલન થશે 2 સાઇન એક્સ, ત્યારબાદ સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ. આ જે આપણે વિકલન કરીએ છીએ એ વિકલન કરવાની જે મેથડ છે એ મેથડને કહે છે સાંકળનો નિયમ, એટલે કે ચેઇન રૂલ. તો આપણે ચેઇન રૂલનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ વિકલન કરીશું. વિકલન થઈ ગયું 2 સાઇન એક્સ કોસ એક્સ. હવે આ પ્રમાણે આપણે જે આપણું ઇન્ટ્રીગેશન આપણને જે આપ્યું છે, આપણે જે ઇન્ટ્રીગેશન કરવાનું છે ત્યાં આગળ આપણી પાસે તમે જોઈ શકો છો કે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એ આપણી પાસે છે 2 નથી, તો 2થી મલ્ટીપ્લાય કરીશું અને 2થી ડિવાઈડ કરીશું. તો ચાલો મિત્રો, આ થઈ ગયું ઇન્ટિગ્રલ. 2થી ડિવાઈડ કરું, 2થી મલ્ટીપ્લાય કરીશ તો આ મળશે અહીંયા આગળ 2 સાઇન એક્સ કોસ એક્સ અપોન 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ dx.
ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2 sin x cos x એ કોનું વિકલન છે? d/dx 1 પ્લસ sin square x upon 1 plus sin square x dx. ફરી પાછું આપણી પાસે સૂત્ર આવી ગયું. ઉપર વિકલન, નીચે વિધેય f' x upon fx. આનો જવાબ થશે log mod fx પ્લસ કોન્સ્ટન્ટ. તો અહીં થશે 1/2 log mod 1 પ્લસ sin square x પ્લસ કોન્સ્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો 26મા નંબરના એક્ઝામ્પલનો આપણી પાસે જવાબ મળ્યો 1/2 log mod 1 પ્લસ sin square x પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 27, ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ e⁻²x અપોન e⁻²x પ્લસ 1. અહીં પણ સરળતાથી જોઈ શકાય છે, ઇઝીલી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે છેદનું વિકલન એટલે કે e⁻²x પ્લસ 1નું વિકલન એ થશે e⁻²xનું વિકલન થશે e⁻²x. ફરી પાછો આપણે સાંકળનો નિયમ વાપરીશું તો મળશે આપણને 2xનું વિકલન થશે 2. ચાલો લખીએ આપણે અહીંયા આગળ d/dx e⁻²x પ્લસ 1 ઇટ ઇઝ ઇક્વલ ટુ e⁻²xનું વિકલન થશે e⁻²x ઇન્ટુ 2. ત્યારબાદ 1નું વિકલન થશે 0. એ આપણે લખવાની જરૂર નથી. અહીં તમે જોઈ શકો છો કે ઉપર અંશમાં e⁻²x છે તો ફક્ત 2ની જરૂર છે. તો 2 એટલે કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરીશું અને કોન્સ્ટન્ટથી એને ડિવાઈડ કરીશું. ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2 ટાઈમ્સ e⁻²x અપોન e⁻²x પ્લસ 1 dx. 2e⁻²x બરાબર થાય d/dx ઓફ e⁻²x પ્લસ 1 અપોન e⁻²x પ્લસ 1 dx. ફરી પાછું આપણી પાસે એ જ સૂત્ર આવી ગયું. એ સૂત્ર પ્રમાણે ઉપર છે f'(x), નીચે છે fx. તો આનો જવાબ થશે log mod fx પ્લસ કોન્સ્ટન્ટ. અહીં થશે 1/2 log mod e⁻²x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. તો મિત્રો 27મા એક્ઝામ્પલનો આન્સર થઈ ગયો 1/2 log mod e⁻²x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 28 જોઈએ. 28માં આપણી પાસે છે ઇન્ટિગ્રલ 1/x બ્રેકેટમાં 1 પ્લસ log x dx. અહીં આપણે આ એક્ઝામ્પલને આવી રીતે લખવાનો પહેલાં તો પ્રયત્ન કરીશું કે આપણી પાસે છે 1/x ગુણાકારમાં છેદમાં જ ગુણાકારમાં 1 પ્લસ log x છે. તો 1/x છે તો આપણે એને આવી રીતે લખીશું 1/x ડિવાઈડ બાય. જુઓ લખવાની પદ્ધતિ આપણે બદલીએ છીએ, થોડી અલગ રીતે લખીશું કે જેથી આપણને જવાબ સમજાય. આ થયા લખ્યા આપણે 1/x અપોન છેદમાં તો આપણી પાસે છે જ 1 પ્લસ log x. ચાલો મિત્રો હવે તમે સમજી શકો છો કે છેદનું વિકલન કરવાનું થાય. છેદનું વિકલન એ અંશમાં હોવું જોઈએ. 1નું વિકલન થાય 0, જ્યારે log xનું વિકલન થાય 1/x. એ આપણી પાસે ઉપર અંશમાં છે જ. તો આપણે અહીંયા આગળ એકદમ ઇઝીલી સમજી શકીએ છીએ. આપણે લખીશું આપણે આગળ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1/x બરાબર લખીશું d/dx वन प्लस log x अपॉन 1 प्लस log x dx. ફરી પાછું આપણી પાસે આવી ગયું f'(x) નીચે મળી ગયા fx.
તો આ થઈ ગયા log mod fx પ્લસ c. જવાબ થયો log mod 1 પ્લસ log x પ્લસ કોન્સ્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો 28માં એક્ઝામ્પલનો આન્સર થયો log mod 1 પ્લસ log x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યાર પછી થોડા હાયર લેવલના એક્ઝામ્પલ આપણે લઈએ, જેમાં આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 29. ક્વેશ્ચન છે ઇન્ટિગ્રલ x રેઝ ટુ e માઇનસ 1 પ્લસ e રેઝ ટુ x માઇનસ 1 અપોન x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ x. આપણે અહીંયા આગળ છેદનું વિકલન કરીશું અને જોઈશું કે આપણે અંશમાં કેવી રીતે એડજસ્ટ થાય છે. તો ચાલો આપણે છેદનું વિકલન કરીએ. d બાય dx x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ x ઇક્વલ્સ ટુ, હવે આપણી પાસે અહીંયા આગળ છે x રેઝ ટુ e. x રેઝ ટુ e એટલે કે x એ વેરિયેબલ છે અને e એ અચળ છે. વેરિયેબલનો કોન્સ્ટન્ટ પાવર એટલે કે ચલનો અચલ ઘાત. તો ત્યાં આગળ x રેઝ ટુ nનું સૂત્ર લાગે. વિકલનમાં x રેઝ ટુ nનું સૂત્ર થાય n x રેઝ ટુ n માઇનસ 1. એ પ્રમાણે અહીંયા આગળ આપણને જવાબ મળશે e આગળ x રેઝ ટુ e માઇનસ 1 એમ થશે. e x રેઝ ટુ e માઇનસ 1 પ્લસ ત્યારબાદ e રેઝ ટુ x. e રેઝ ટુ x તો e રેઝ ટુ x નું વિકલન થશે e રેઝ ટુ x. એ આપણે સૌ જાણીએ છીએ e રેઝ ટુ x. હવે અહીં આપણી પાસે છે x રેઝ ટુ e માઇનસ 1 પ્લસ e રેઝ ટુ x માઇનસ 1. તો આપણે આ જે પદ છે એ પદમાં e આપણે જોઈશું તો આપણે e થી મલ્ટીપ્લાય કરવાના થશે અને e થી ડિવાઈડ કરવાના થશે. તો ચાલો આપણે એક્ઝામ્પલની રકમ લખીએ. એ રકમની અંદર આપણે એને e થી મલ્ટીપ્લાય કરીશું અને e થી ડિવાઈડ કરીશું. મલ્ટીપ્લાય કરવાનું ક્યાંથી ખબર પડે છે કે આપણે વિકલનમાં જોયું કે અહીંયા આગળ વિકલનમાં e આવે છે, બરાબર. તો આપણે ત્યાં આગળ e લાવવા માટે e થી મલ્ટીપ્લાય કરીશું અને આખી રકમને e થી ડિવાઈડ કરીશું. ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન e એટલે કે e થી ડિવાઈડ કર્યા. હવે આપણે e થી મલ્ટીપ્લાય પણ કરીએ. e ઇન્ટુ રકમમાં છે આપણી પાસે x રેઝ ટુ e માઇનસ 1 પ્લસ e રેઝ ટુ x માઇનસ 1 અપોન x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ x dx. ચાલો મિત્રો, તો આપણે આને સાદુરૂપ આપીએ. 1 અપોન e ઇન્ટિગ્રલ આ e ને અંદર મલ્ટીપ્લાય કરીએ. e ને અંદર મલ્ટીપ્લાય કરીશું તો થશે e ઇન્ટુ એક્સ રેઝ ટુ e માઇનસ 1 પ્લસ ઈનો ગુણાકાર e રેઝ ટુ એક્સ માઇનસ 1 સાથે કરીશું. અહીંયા આગળ eની ઘાત છે x માઇનસ 1. 1 અને માઇનસ 1 એ બંને એકબીજાને કેન્સલ કરશે તો આપણને જવાબ મળશે e રેઝ ટુ એક્સ. આ થઈ ગયા e રેઝ ટુ એક્સ અપોન x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ એક્સ dx. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણી પાસે આ જે વિકલન છે એ વિકલન અહીંયા આગળ આવી ગયું છે. e ઇન્ટુ એક્સ રેઝ ટુ e માઇનસ 1 પ્લસ e રેઝ ટુ એક્સ. અહીંયા આગળ છે કોનું વિકલન છે? છેદનું વિકલન છે. છેદ તરીકે કોણ છે? લખીએ 1 અપોન e ઇન્ટિગ્રલ d બાય dx x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ એક્સ અપોન x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ એક્સ dx. આનો જવાબ થયો 1 અપોન e log mod x રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. જો મિત્રો, ફરી એકવાર આપણે ટૂંકમાં રિવિઝન કરી લઈએ, કેવી રીતે એક્ઝામ્પલ ગણ્યો એ પણ જોઈ લઈએ. અહીં છેદમાં આપણી પાસે છે એક્સ રેઝ ટુ e પ્લસ e રેઝ ટુ એક્સ. એનું આપણે વિકલન કરીશું. વિકલન કરીશું તો આપણને મળશે સૌથી પહેલાં એક્સ રેઝ ટુ એન પ્રકારનું સૂત્ર વાપરીશું. એક્સ રેઝ ટુ એનનું સૂત્ર છે એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. એ પ્રમાણે અહીંયા આગળ થશે e આગળ એક્સ રેઝ ટુ e માઇનસ 1.
તો આ થયા ઈ એક્સ રેસ ટુ ઈ માઇનસ વન પ્લસ બાજુમાં ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ છે એ આપણે જાણીએ છીએ. હવે આપણે અહીંયા આગળ જોયું કે એક્સ રેસ ટુ ઈ માઇનસ વનના સાથે કોણ ગુણાયો છે? ઈ ગુણાયો છે. તો આપણે ઈ વડે ભાગીશું અને ઈ વડે ગુણાકાર કરીશું. તો સૌથી પહેલાં આપણે ઈ વડે ભાગ્યા એટલે કે 1/e લખ્યા, જ્યારે અંદર ઈથી ગુણાકાર કર્યો. હવે આપણી રકમમાં છે એક્સ રેસ ટુ ઈ માઇનસ વન પ્લસ ઈ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ રેસ ટુ ઈ પ્લસ ઈ રેસ ટુ એક્સ. હવે આપણે એને મલ્ટીપ્લાય કરીશું. ઈ અંદર મલ્ટીપ્લાય થશે તો થશે ઈ એક્સ રેસ ટુ ઈ માઇનસ વન પ્લસ અહીં બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકોનો સરવાળો થશે. અહીંયા આગળ ઘાત છે 1, અહીંયા આગળ ઘાત છે એક્સ માઇનસ વન. 1 અને -1 કેન્સલ થશે તો ત્યાંથી મળશે આપણને ઈ રેસ ટુ એક્સ. તો આપણે લખીએ અહીંયા આગળ ઈ રેસ ટુ એક્સ. છેદ આપણે એમને એમ જ લખવાનો છે એક્સ રેસ ટુ ઈ પ્લસ ઈ રેસ ટુ એક્સ. હવે આપણે ત્યાં લખ્યું કે આ જે વેલ્યુ મળી ઈ એક્સ રેસ ટુ ઈ માઇનસ વન પ્લસ ઈ રેસ ટુ એક્સ એ આનું વિકલન છે એટલે કે છેદનું વિકલન છે. તો આપણે લખ્યું અહીંયા આગળ ડી બાય ડી એક્સ રેસ ટુ ઈ પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન છેદ જે છે આપણે એમને એમ લખીશું. તો આપણને સૂત્ર મળી ગયું કે ઉપર એફ ડેશ એક્સ નીચે થયો એફ એક્સ. તો આ થઈ ગયો લોગ મોડ એફ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. આગળ વધારામાં ઈથી આપણે ભાગાકાર કર્યો હતો તો આપણે અહીંયા આગળ પણ ભાગાકાર લખીશું 1/e આગળ લખીશું. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 30 જોઈએ. એક્ઝામ્પલ નંબર 30માં પણ આપણે જોઈશું કે આપણી પાસે અહીંયા આગળ છે ઈ રેસ ટુ 2x માઇનસ 1 અપોન ઈ રેસ ટુ 2x પ્લસ 1. અહીં આપણે છેદનું વિકલન કરીને જોઈશું તો છેદનું વિકલન એ અંશ પ્રમાણે થવાનું નથી, કેમ કે છેદમાં થશે વિકલન કરીશું તો મળશે આપણને 2e રેસ ટુ 2x, 1નું વિકલન થશે 0, જ્યારે ઉપર છેદ અંશમાં આપણી પાસે કંઈક અલગ જ છે ઈ રેસ ટુ 2x માઇનસ 1 છે. તો આપણે એવી રીતે સીધો એક્ઝામ્પલ કરવાનો નથી, તો આપણે કંઈક અલગ રીતે એક્ઝામ્પલ કરવાનો થશે. અહીંયા આગળ આપણે સૌથી પહેલાં આપણે એને ઈ રેસ ટુ એક્સ વડે ભાગીશું, અંશને અને છેદ બંનેને ઈ રેસ ટુ એક્સ વડે ભાગીશું અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલ આગળ ગણીશું. ચાલો ઈ રેસ ટુ એક્સ વડે અંશ અને છેદને ભાગતા ઈ રેસ ટુ એક્સથી આપણે અંશ અને છેદ બંનેને ડિવાઈડ કરવાનો છે. તો થશે ઇક્વલ્સ ઇન્ટિગ્રલ ઈ રેસ ટુ 2x માઇનસ 1 અપોન ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ 2x પ્લસ 1 અપોન ઈ રેસ ટુ એક્સ dx ઇક્વલ્સ ઇન્ટિગ્રલ ડિવાઈડ કરીશું, પહેલા પદને ભાગીશું અને બીજા પદને પણ ભાગીશું, છેદમાં પણ પહેલા પદને ભાગીશું અને બીજા પદને ભાગીશું. ઉપર છે ઈ રેસ ટુ 2x, નીચે છે ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ 2x માંથી એક ઈ રેસ ટુ એક્સ કેન્સલ થશે તો ઉપર મળશે આપણને ઈ રેસ ટુ એક્સ માઇનસ, હવે આગળ થશે 1/e રેસ ટુ એક્સ. 1/e રેસ ટુ એક્સ છે તો એને અંશમાં લખીશું તો થશે આપણને ઈ રેસ ટુ માઇનસ એક્સ. તો આ થઈ ગયા ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન એ જ પ્રમાણે જે નીચેનો છેદ છે એ છેદને પણ આપણે ડિવાઈડ કરીએ. ઈ રેસ ટુ 2x ને ઈ રેસ ટુ એક્સથી ભાગીશું તો મળશે ઈ રેસ ટુ 2x અપોન ઈ રેસ ટુ એક્સ, એટલે કે એક ઈ રેસ ટુ એક્સ કેન્સલ થશે તો વધશે ત્યાં આગળ એક ઈ રેસ ટુ એક્સ, એટલે કે ઈ રેસ ટુ એક્સ મળશે પ્લસ 1/e રેસ ટુ એક્સ. 1/e રેસ ટુ એક્સમાં ઈ રેસ ટુ એક્સને ઉપર લખીશું તો મળશે આપણને ઈ રેસ ટુ માઇનસ એક્સ dx. હવે આપણી પાસે બરાબર એક્ઝેક્ટ જે આપણને જોઈએ છે એ પ્રકારનું સૂત્ર તૈયાર થઈ ગયું છે. હવે આપણે જોઈશું, ચેક કરીશું ઈ રેસ ટુ એક્સનું વિકલન થશે ઈ રેસ ટુ એક્સ, ત્યારબાદ ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન થશે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, એ આપણી પાસે અંશમાં છેદ. તો ચાલો લખીએ, આપણે સાદુરૂપ આપીએ. ઇન્ટિગ્રલ આને લખાશે ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડિવાઈડ બાય ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ dx.
ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, જ્યારે ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ લખ્યું. હવે આપણે જવાબ લખીશું. અહીંયા આગળ સૂત્ર થઈ ગયું એફ ડેશ એક્સ અપોન એફ એક્સ, તો જવાબ થશે લોગ મોડ એફ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ log mod e raised to x plus e raised to minus x plus constant. એક્ઝામ્પલ નંબર 30 નો જવાબ થયો log mod e raised to x plus e raised to minus x plus constant. હવે અહીં આપણે એક્ઝામ્પલ નંબર 30 સુધી જે પેલી ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલાનો અભ્યાસ કર્યો, મહાવરો કર્યો. ફોર્મ્યુલા હતી ઇન્ટિગ્રલ એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ log mod એફ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. હવે આપણે અહીંયા આગળ જે આદેશનો નિયમ છે એ આદેશના નિયમ પ્રમાણે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. આદેશના નિયમમાં આપણે કોઈ એક વિધેયને આપણે આદેશ તરીકે એટલે કે ધારવાનું છે, એ ધારી અને આપણે એની વેલ્યુ કંઈક ધારીશું અને ત્યારબાદ આપણે એને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ચાલો એક્ઝામ્પલ નંબર 31, ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ. તો સૌથી પહેલાં આપણે વિચારીશું કે એવું તો શું ધારીશું કે જેથી આપણે આગળ ઇન્ટિગ્રેશનના સ્ટેપ લખી શકીશું. તો આપણે થોડો વિચાર કરીશું તો આપણને આપણા ધ્યાનમાં આવશે કે ઈના પાવરમાં છે એક્સ સ્ક્વેર, તો આપણે એક્સ સ્ક્વેર બરાબર કંઈક ધારવું જોઈએ. તો આપણે એક્સ સ્ક્વેર બરાબર ધારો કે ટી લઈએ. તો ચાલો આપણે આદેશ લઈએ એક્સ સ્ક્વેર બરાબર ટી. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી આદેશ લેતા હવે આપણે વેરિયેબલને ચેન્જ કરી રહ્યા છીએ, એટલે કે ચલ બદલી રહ્યા છીએ. એક્સ વેરિયેબલ હતો, એક્સ ચલ હતો, ત્યાં આગળ આપણે એક્સની જગ્યાએ ટી વેરિયેબલ લાવી રહ્યા છીએ, ચલ તરીકે ટીને લાવી રહ્યા છીએ. તો આપણે એનું વિકલન પણ કરવું પડશે કે ડીએક્સની વેલ્યુ કેટલી મળશે એ પણ આપણે ત્યાં આગળ જોવું પડશે. તો ચાલો આપણે એનું વિકલન પણ કરી લઈએ સાથે સાથે. એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x અને એક્સનું વિકલન થશે dx. તો આપણે લખીશું અહીંયા આગળ 2x dx. સામે ટીનું વિકલન થશે dt. અહીં આગળ આપણે એક્સનું વિકલન એક્સ પ્રત્યે કરી રહ્યા છીએ, જ્યારે ટીનું વિકલન ટી પ્રત્યે કરી રહ્યા છીએ, એટલે આપણે એને એક્સનું પાછું ડેરિવેટિવ લખ્યું છે dx અને અહીંયા આગળ લખ્યું છે ટીનું ડેરિવેટિવ dt. આપણી રકમમાં આવી જઈએ, ફરી પાછા આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. આપણે એક્ઝામ્પલમાં આદેશ લીધો છે એક્સ સ્ક્વેર બરાબર ટી. તો આ બધી વેલ્યુઝ પાછી એક્ઝામ્પલમાં અંદર મૂકીએ તો મળશે. હું રકમ લખીશ ફરી એકવાર. આઈ ઇક્વલ ટુ, આઈ મતલબ હવેથી આપણે લખીશું આઈ મતલબ ઇન્ટિગ્રલ. તો આપણે સિમ્બોલિક વેમાં આપણે લખીશું આઈ ઇક્વલ ટુ, આપણી રકમ સૌથી પહેલાં લખી લઈએ ઇન્ટિગ્રલ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ. ચાલો અમે આપણે જે આદેશ લીધો છે એ આદેશની વેલ્યુ અહીંયા આગળ પુટઅપ કરીએ. તો આ થશે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી ઇન્ટુ એક્સ ડીએક્સ. અહીંયા આગળથી આપણને વેલ્યુ મળશે એની 2x dx ઇક્વલ ટુ dt. તો આના ઉપરથી મળશે 2 ડિવાઈડ કરીએ તો થશે x dx ઇઝ ઇક્વલ ટુ 1/2 dt. તો આ થઈ ગયા x dx ની કિંમત મૂકીએ આપણે. x dx ની કિંમત થશે 1/2 dt. 1/2 કોન્સ્ટન્ટ છે, અચળ છે, ઇન્ટિગ્રેશનની બહાર લખીશું 1/2 ઇન્ટિગ્રલ ઈ રેસ ટુ ટી dt. આ થઈ ગયા 1/2. ઈ રેસ ટુ ટીનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ ઈ રેસ ટુ ટીનું ઇન્ટિગ્રેશન થશે ઈ રેસ ટુ ટી, કેમ કે ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન વિથ ડીએક્સ એ થશે ઈ રેસ ટુ એક્સ. તો એ જ રીતે અહીંયા આગળ ટી વેરિયેબલ છે તો આપણે ઇન્ટિગ્રેશન કરીશું ઈ રેસ ટુ ટી પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઈ રેસ ટુ, પાછા આપણે જે આદેશ લીધો હતો એ આદેશને આપણે પાછી વેલ્યુ ટીમાંથી કન્વર્ટ કરીને એક્સમાં લઈ જઈશું. ટી બરાબર આપણે ધાર્યું હતું એક્સ સ્ક્વેર, તો ફરી પાછા જ્યાં જ્યાં ટી હોય ત્યાં મૂકીશું આપણે એક્સ સ્ક્વેર. તો આ થઈ ગયા ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 31 નો જવાબ થઈ ગયો 1/2 ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો એક્ઝામ્પલ નંબર 32.
32માં પણ આપણે જોઈ શકીશું ઇન્ટિગ્રલ e⁻x ઇન્ટુ સાઇન ઓફ e⁻x dx. તો અહીંયા આગળ e⁻x બરાબર t ધારીશું. e⁻x બરાબર t ધારવાથી આપણે જોઈએ કે આગળ આપણને શું મળે છે. લખું છું e⁻x બરાબર t આદેશ લેતા e⁻x બરાબર t આદેશ લીધો. વિકલન કરીશું બંને બાજુ. e⁻x નું વિકલન થશે e⁻x, x નું થશે dx, પેલી બાજુ t નું વિકલન થશે dt. તો આ થયા e⁻x dx ઇઝ ઇક્વલ ટુ dt. સૌથી પહેલાં આપણે i તરીકે ઇન્ટિગ્રેશનને લખીશું, ત્યારબાદ બધી કિંમતો મૂકીશું. i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ e⁻x ઇન્ટુ સાઇન e⁻x dx ઇક્વલ્સ ઇન્ટિગ્રલ, અહીં આપણી પાસે છે સાઇન ઓફ e⁻x, તો આપણે ત્યાં લખીશું સાઇન e⁻x બરાબર મૂકીશું t, એટલે કે સાઇન t ઇન્ટુ બાકી શું વધ્યું, બાકી આપણી પાસે છે e⁻x ઇન્ટુ dx. તો આપણે ઉપર જોયું e⁻x dx, એના બરાબર આપણે લખવાનું થાય dt. તો આપણે ત્યાં આગળ લખીશું dt. e⁻x dx એની જગ્યાએ આપણે લખ્યું dt. તો આપણી પાસે એકદમ સિમ્પલ ફોર્મ્યુલા આવી ગઈ, સીધી ફોર્મ્યુલા છે, રેડીમેડ ફોર્મ્યુલા છે કે સાઇન t. તો સાઇન t નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ t. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ t પ્લસ કોન્સ્ટન્ટ માઇનસ કોસ. આપણને ખ્યાલ છે કે t વેરિયેબલ છે, તો ટીમાંથી આપણે કન્વર્ટ કરીને ક્યાં લઈ જવાનો છે, એને એક્સમાં લઈ જવાનો છે. t બરાબર શું ધાર્યું છે e⁻x, તો એ પાછી વેલ્યુ મૂકીશું. તો આ જવાબ થશે માઇનસ કોસ e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. 32માં એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો માઇનસ કોસ e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યાર પછીનો 33 નંબરનો એક્ઝામ્પલ લઈએ. ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ e⁻sin x ઇન્ટુ cos x dx. સૌથી પહેલાં આપણે અવલોકન કરવાનું છે, એક્ઝામ્પલની રકમ જોવાની છે બરાબર. એક્ઝામ્પલની રકમ જોયા પછી આપણને ત્યાં આઈડિયા આવશે કે આપણે શું ધારવાનું છે. અહીંયા આગળ આપણે બરાબર જોઈશું તો આપણને જોઈશું કે e⁻sin x છે, તો sin x બરાબર t ધારવાનો થાય, અને sin x બરાબર t ધારીશું તો જ્યારે એને વિકલન કરીશું ત્યારે sin x નું વિકલન થશે cos x dx ઇઝ ઇક્વલ ટુ dt. તો એ આપણી પાસે ઓલરેડી અહીંયા આગળ હાજર જ છે cos x dx. તો ત્યાં આગળ આપણે એની કિંમત મૂકીશું dt. ચાલો આપણે સ્ટેપ્સ લખીએ જેથી આપણને એ ક્લિયરલી આપણા મગજમાં આવે, આપણે ઉતરી જાય. sin x બરાબર t આદેશ લેતા sin x નું વિકલન થશે cos x dx ઇટ ઇઝ ઇક્વલ ટુ dt. આપણું ઇન્ટિગ્રેશન લખીએ i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ e⁻sin x ઇન્ટુ cos x dx. કિંમતો મૂકીએ તો આ થશે e⁻sin x, sin x ની કિંમત થશે t, એટલે કે e⁻t ઇન્ટુ, હવે આપણી પાસે છે cos x dx, cos x dx ની કિંમત છે dt. તો આપણે અહીં આગળ લખીશું dt. e⁻t નું ઇન્ટિગ્રેશન થઈ ગયું e⁻t પ્લસ કોન્સ્ટન્ટ. t ની કિંમત પાછી મૂકીએ, t ની કિંમત છે sin x, તો આ થશે e⁻sin x પ્લસ c. એક્ઝામ્પલ નંબર 33નો જવાબ થઈ ગયો e⁻sin x પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો ત્યારબાદ એના પછીનો એક્ઝામ્પલ 34 નંબર જોઈએ. 34 નંબરનો એક્ઝામ્પલ પણ આ જ રીતે કરવાનો છે. ઇન્ટિગ્રલ e⁻tan x ઇન્ટુ sec² x. tan x બરાબર t ધારીશું, tan x નું વિકલન થશે sec² x, તો આપણને તરત જ જવાબ મળી જશે. tan x બરાબર t આદેશ લેતા tan x નું વિકલન થાય sec² x dx અને t નું વિકલન થશે dt. ઇન્ટિગ્રેશન લખીશું ઇન્ટિગ્રલ e⁻tan
ટેન એક્સ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. આ થઈ ગયું ઈ રેસ ટુ ટી ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર થશે ડીટી. ઈ રેસ ટુ ટીનું ઇન્ટિગ્રેશન થશે ઈ રેસ ટુ ટી પ્લસ સી. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટી, ટીની કિંમત મૂકીશું ટેન એક્સ, તો જવાબ થશે ઈ રેસ ટુ ટેન એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. 34માં એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો ઈ રેસ ટુ ટેન એક્સ પ્લસ. ચલો એના પછીનો એક્ઝામ્પલ લઈએ આપણે 35 નંબરનો એક્ઝામ્પલ. ત્યાં આગળ આપણી પાસે રકમમાં છે ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 6 ડીએક્સ. અહીંયા આગળ આપણે ટેન ઇન્વર્સ એક્સનું વિકલન યાદ રાખીશું કે ટેન ઇન્વર્સ એક્સનું વિકલન થશે, આપણે યાદ રાખીશું કે ટેન ઇન્વર્સ એક્સ આનું વિકલન થશે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ટેન ઇન્વર્સ એક્સનું વિકલન થશે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ પ્રકારનો આપણે અહીંયા આગળ બેઝમાં બને એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. આપણી પાસે અહીંયા આગળ છે એક્સ રેસ ટુ 6. એક્સ રેસ ટુ 6ને આપણે કેવી રીતે લખીશું? તો એક્સ રેસ ટુ 6ને આપણે 6 છે 3 ઇન્ટુ 2 લખીશું, એટલે કે એક્સ રેસ ટુ 6 ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 3 હોલ પાવર 2. એક્સ રેસ ટુ 6 બરાબર આપણે લખવા જઈ રહ્યા છીએ એક્સ રેસ ટુ 3 હોલ રેસ ટુ 2. 3 ગુણ્યા 2નો ગુણાકાર થાય 3 દુ 6. એક્સ રેસ ટુ 6ને લખીશું એક્સ ક્યુબ પાવર 2. ત્યારબાદ આપણે એક્સ ક્યુબ બરાબર કંઈક આદેશ લેવાનો થશે. તો ચાલો અહીંયા આગળ આપણે એક્સ રેસ ટુ 6ને સૌથી પહેલાં લખીએ એક્સ ક્યુબ રેસ ટુ 2. ઇન્ટિગ્રેશન થયું ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ ક્યુબ રેસ ટુ 2 ડીએક્સ. હવે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે એક્સ ક્યુબ બરાબર ટી ધારવાનો થશે, તો આપણે એક્સ ક્યુબ બરાબર ટી આદેશ લઈએ. એક્સ ક્યુબ ઇક્વલ ટુ ટી આદેશ લેતા વિકલન કરીશું. એક્સ ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ ટીનું વિકલન થશે dt. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન છે આપણી પાસે એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ ક્યુબ રેસ ટુ 2 dx. એક્સ ક્યુબ બરાબર ટી આપણે આદેશ લીધો છે, એક્સ ક્યુબ બરાબર ટી મૂકવાના છે. વધુમાં એક્સ સ્ક્વેર ડીએક્સ છે ત્યાં આપણે મૂકવાના છે ડીટી. 3 ગુણાકારમાં છે તો સામે જશે ભાગાકારમાં, તો આપણે એનું સાદુરૂપ પણ લખી દઈએ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 ડીટી. 3 ગુણાકારમાં છે સામે લખીશું તો 3 ભાગાકારમાં આવશે 1/3 ડીટી. તો આ થઈ ગયું ઇન્ટિગ્રલ ઉપર એક્સ સ્ક્વેર ડીએક્સ એના બરાબર થશે 1/3 ડીટી ડિવાઈડ બાય 1 પ્લસ એક્સ ક્યુબ સ્ક્વેર, તો આ થશે ટી સ્ક્વેર. વન બાય 3 12. હવે આપણી પાસે આવી ગયું ઇન્ટિગ્રલ 1/1 પ્લસ ટી સ્ક્વેર dt. આપણે આગળ જ જોયું હતું કે ડી બાય ડીએક્સ ઓફ ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ્સ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. ટેન ઇનવર્સ એક્સનું વિકલન થાય, ટેન ઇનવર્સ એક્સનું વિકલન થશે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે ટેન ઇનવર્સ એક્સ. પ્રતિવિકલિતના જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીશું અને આપણે જવાબ લખી શકીશું. યાદ રાખીશું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. આ થઈ ગયું અહીંયા આગળ. તો આપણે અહીંયા આગળ લખીશું 1/1 પ્લસ ટી સ્ક્વેર. વેરિયેબલ ફક્ત બદલાયેલો છે, અહીં એક્સ છે, અહીં વેરિયેબલ ટી છે. તો આનું ઇન્ટિગ્રેશન થશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. અહીં આગળ થશે
tan inverse t plus c. It is equal to 1/3 tan inverse t plus c. હવે આપણે અહીંયા આગળ t ની કિંમત મૂકીશું પાછી x³ તો જવાબ ફાઇનલી થઈ ગયો 1/3 tan inverse x³ plus c. એક્ઝામ્પલ નંબર 35નો જવાબ થઈ ગયો 1/3 tan inverse x³ plus c. આ ફોર્મ્યુલા અહીંયા આગળ જે લખી છે એ આપણે ખાસ યાદ રાખીશું કે d/dx tan inverse x જો 1/1 plus x² થાય છે તો પ્રતિવિકલિત પ્રમાણે ઇન્ટિગ્રલ 1/1 plus x² dx એ થશે tan inverse x plus કોન્સ્ટન્ટ. ચલો આ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર 36 જોઈએ. ઓલમોસ્ટ સેમ ટાઈપનો એક્ઝામ્પલ છે. અહીંયા આગળ x⁻12 છે તો x⁻12 ને આપણે શું લખી શકીશું કે જેથી આપણને પાવરમાં સ્ક્વેર આવે તો આપણે ત્યાં લખીશું x⁻6⁻2 એટલે કે 6 × 12 6 2 12 એમ પ્રમાણે આપણે આ રીતે લખીશું. it is equal to integral x⁻5 divided by 1 plus x⁻6⁻2 dx. હવે આપણે ધારીશું x⁻6 is equal to t. આદેશ લઈએ x⁻6 is equal to t. આનું વિકલન કરીએ x⁻6 નું વિકલન થશે 6x⁻5 dx. It is equal to dt. આ પ્રમાણે થશે. ઇન્ટિગ્રેશન લખીએ I equal to integral x⁻5 upon 1 plus x⁻6 square dx. So this is equal to integral 6 થી ડિવાઈડ કરું તો આ થયા x⁻5 dx. It is equal to 1/6 dt. આપણે અહીંયા આગળ એની કિંમતો મૂકીએ તો આ થશે ઇન્ટિગ્રલ x⁻5 dx એની કિંમત થશે 1/6 dt ડિવાઈડ બાય 1 પ્લસ x⁻6 એની આદેશ લીધો છે આપણે t તો આ થશે t સ્ક્વેર. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/6 ઇન્ટિગ્રલ dt અપોન 1 પ્લસ t સ્ક્વેર. આગળના એક્ઝામ્પલમાં જેમ હતું કે 1/1 પ્લસ t સ્ક્વેર dt તો એનું ઇન્ટિગ્રેશન કર્યું હતું tan inverse t. એ જ પ્રમાણે આપણે અહીંયા આગળ પણ ઇન્ટિગ્રેશન કરવા જઈ રહ્યા છીએ. 1/1 પ્લસ t સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે tan inverse t. આ થઈ ગયા 1/6 tan inverse t પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/6 tan inverse t ની કિંમત આપણે ધારી હતી x³ t ની કિંમત આપણે ધારી હતી x⁻6 તો આ થશે x⁻6 પ્લસ કોન્સ્ટન્ટ. 36મા નંબરના એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો 1/6 tan inverse x⁻6 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 37નો અભ્યાસ કરી જોઈએ. ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ e⁻tan inverse x અપોન 1 પ્લસ x². તો અહીંયા આગળ સમજી શકાય છે કે tan inverse x બરાબર t ધારીશું તો એનું વિકલન થશે 1/1 પ્લસ x² dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ dt. આપણે અહીંયા આગળ જોઈએ tan inverse x બરાબર t આદેશ લેતા વિકલન કરીશું. tan inverse x નું વિકલન થશે 1/1 પ્લસ x² dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ dt. ઇન્ટિગ્રલ લખીએ I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ e⁻tan inverse x બાય 1 પ્લસ x² dx ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રલ e⁻tan inverse x બરાબર આપણે ધાર્યા છે t લા થઈ ગયા e⁻t ઇન્ટુ બાકીની વેલ્યુ આપણી પાસે છે 1/1 પ્લસ x² dx
એટલે કે 1/1 + x² dx ઇઝ ઇક્વલ ટુ dt. તો ત્યાં આગળ આપણે મૂકીશું dt. તો આપણી પાસે ફક્ત ઇન્ટિગ્રેશન થઈ ગયું. ઇન્ટિગ્રલ e⁻t dt. e⁻t નું ઇન્ટિગ્રેશન થશે e⁻t પ્લસ કોન્સ્ટન્ટ. ટીની કિંમત પાછી મૂકીએ તો આ થશે e⁻tan ઇન્વર્સ x પ્લસ c. 37 નંબરના એક્ઝામ્પલનો આન્સર થયો e⁻tan ઇન્વર્સ x પ્લસ c. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 38 જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીં છે આપણી પાસે ઇન્ટિગ્રલ cos log x અપોન x dx. ક્લિયર દેખાય છે કે log x બરાબર t ધારવાનું થશે. ધારીશું આપણે log x બરાબર t આદેશ લેતા વન અપોન x dx બરાબર dt થશે. ઇન્ટિગ્રલ લખીએ I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ cos log x બાય x dx ઇક્વલ્સ ઇન્ટિગ્રલ cos log x ની કિંમત t 1/x dx બરાબર થશે dt. તો અહીંયા આગળ આપણે લખીશું dt. તો આપણી પાસે ઇન્ટિગ્રેશન થઈ ગયું ઇન્ટિગ્રલ cos t dt. cos t નું ઇન્ટિગ્રેશન થશે sin t. ઇટ ઇઝ ઇક્વલ ટુ sin t પ્લસ કોન્સ્ટન્ટ. હવે t ની કિંમત પાછી મૂકીએ. t બરાબર આપણે ધાર્યા છે log x. તો આ જવાબ થઈ ગયો sin ઓફ log x પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 39. ત્યાં આગળ આપણી પાસે સેમ એક્ઝામ્પલ છે. અહીં cos log x અપોન x છે. અહીંયા આગળ આપણી પાસે છે sin ઓફ log x બાય x dx. તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો, તમે જાતે કરી શકો છો. હું તમને થોડું સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું છે. log x બરાબર t ધારવાનો થશે. તો થશે અહીંયા આગળ log x બરાબર t આદેશ લઈશું તો થશે 1/x dx ઇક્વલ ટુ dt. બંને સ્ટેપ સરખા જ છે. ત્યાં આગળ પણ લખી કાઢીશું. એ બે સ્ટેપ ત્યાં આગળ આપણી પાસે આવશે. ત્યાર પછી આપણે ઇન્ટિગ્રેશન લખીશું. ઇન્ટિગ્રેશન લખ્યા પછી આપણે ત્યાંમાં કિંમતો મૂકીશું. જો કિંમતો મૂકશો તો શું થશે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ સાઇન ત્યારબાદ log x. log x ની કિંમત આપણે ધારેલી હશે t. તો આ થશે sin t ઇન્ટુ 1/x dx. તો 1/x dx બરાબર થશે dt. તો આ થઈ ગયા sin t dt. sin t નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos t પ્લસ કોન્સ્ટન્ટ. તો આ થઈ ગયા માઇનસ cos t પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos t. t ની કિંમત આપણે ધારી છે log x પ્લસ કોન્સ્ટન્ટ. 39મા નંબરના એક્ઝામ્પલનો આન્સર થયો માઇનસ cos log x પ્લસ કોન્સ્ટન્ટ. ચલો આગળ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 40. ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ 1 + x e⁻x અપોન cos² x e⁻x dx. અહીં આગળ આપણે x e⁻x બરાબર t ધારીશું. એનું વિકલન કરીએ. ગુણાકારનો નિયમ વાપરવાનો થશે. ચાલો લખીએ આપણે x e⁻x બરાબર t આદેશ લેતા આનું વિકલન કરીએ. ગુણાકારનો નિયમ પ્રમાણે વિકલન કરીશું. વારાફરતી વિકલન કરવાનું થશે. x નું વિકલન થશે 1 e⁻x ને એમને એમ રાખીશું. તો આ થઈ ગયા e⁻x પ્લસ x ને એમને એમ રાખીશું. e⁻x નું વિકલન કરીશું. e⁻x નું વિકલન થશે e⁻x. તો આ થઈ ગયા x e⁻x. x નું વિકલન થશે dx જ્યારે સામે t નું વિકલન થશે dt. અહીં આગળથી e⁻x ને કોમન કાઢીએ. e⁻x ને કોમન કાઢું તો મળશે આપણને 1 + x e⁻x dx ઇઝ ઇક્વલ ટુ dt. ઉપર અહીંયા આગળ અંશમાં તમે જોઈ શકો છો કે 1 + x e⁻x dx એની કિંમત થશે dt. ચાલો લખીએ આપણે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 + x e⁻x અપોન cos² x e⁻x dx.
આ થઈ ગયા અંશની કિંમત થઈ ગઈ dt અપોન છેદ છે cos સ્ક્વેર x e રેઝ ટુ x બરાબર આપણે આદેશ લીધા હતા t, તો આ થઈ ગયા t 1 અપોન cos સ્ક્વેર t, ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું 1 અપોન cos એટલે થશે sec, તો આ થઈ ગયા ઇન્ટિગ્રલ sec સ્ક્વેર t dt. sec સ્ક્વેર t એનું ઇન્ટિગ્રેશન થશે tan t, તો આપણે લખીશું અહીંયા આગળ ઇટ ઇઝ ઇક્વલ ટુ tan t પ્લસ કોન્સ્ટન્ટ. હવે ટીની કિંમત પાછી મૂકીએ, ટી બરાબર આપણે આદેશ લીધો હતો x e રેઝ ટુ x, તો આ થઈ ગયા tan x e રેઝ ટુ x પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 40નો જવાબ થયો tan x e રેઝ ટુ x પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 41 એ પણ એના જેવો જ છે. હું તમને થોડી હિન્ટ આપું છું, સમજાવું છું કેવી રીતે ગણવાનો છે, ઉપરથી સમજાવું છું કેવી રીતે ગણાશે. સેમ વે અહીં પણ આપણે x e રેઝ ટુ x બરાબર t આદેશ લેવાનો છે. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ, તેનું વિકલન કરવાનું છે. x e રેઝ ટુ x ગુણાકારમાં છે, તો ગુણાકારનું વિકલન કરીશું. xનું વિકલન 1, e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ લખીશું, પ્લસ x એઝ ઇટ ઇઝ લખીશું, e રેઝ ટુ xનું વિકલન e રેઝ ટુ x, બ્રેકેટ પૂરો કરીશું. ત્યારબાદ xનું વિકલન લખીશું dx, સામે tનું વિકલન લખીશું dt. બે સ્ટેપ એઝ ઇટ ઇઝ લખીશું. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં આપણે e રેઝ ટુ x કોમન કાઢવાના છે, તો આ થશે 1 પ્લસ x e રેઝ ટુ x dx ઇક્વલ ટુ dt. હવે આપણે ઇન્ટિગ્રેશન i લખીશું, ઉપર જે લખેલો છે એનો એ જ ઇન્ટિગ્રેશન નીચે લખવાનું થશે. ચાલો સાદુરૂપ આપીએ, i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આપણી પાસે છે 1 પ્લસ x e રેઝ ટુ x dx ઇક્વલ ટુ dt, તો ઉપર લખીશું dt અપોન નીચે છેદમાં મળશે સાઇન સ્ક્વેર t. આદેશ લીધો છે x e રેઝ ટુ x બરાબર t, તો ત્યાં થઈ ગયા સાઇન સ્ક્વેર t. સાઇન સ્ક્વેર t એટલે કે 1 અપોન સાઇન t, ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું. 1 અપોન સાઇન t થશે કોસેક t એટલે કે કોસેક સ્ક્વેર t. આ થઈ ગયા ઇન્ટિગ્રલ કોસેક સ્ક્વેર t dt. કોસેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોટ t, તો એ થયા માઇનસ cot t plus constant. So this is equal to minus cot t ની કિંમત આપણે ધારેલી છે x e રેઝ ટુ x પ્લસ કોન્સ્ટન્ટ. આમ 41માં એક્ઝામ્પલનો આન્સર થશે માઇનસ કોટ x e રેઝ ટુ x પ્લસ કોન્સ્ટન્ટ. ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નવો લઈએ. ઇન્ટિગ્રલ x રેઝ ટુ 3 tan રેઝ ટુ 5 x રેઝ ટુ 4 sec સ્ક્વેર x રેઝ ટુ 4 dx. અહીંયા આગળ x રેઝ ટુ 4 બરાબર t ધારવાનો થશે. x રેઝ ટુ 4 બરાબર t આદેશ લેતા फोर एक्स क्यूब dx इज इक्वल टू dt. 4 વડે ભાગીશું સામે x ક્યુબ dx ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 dt. ઇન્ટિગ્રેશન થઈ ગયું. ઇન્ટિગ્રલ કિંમતો મૂકીએ સીધે સીધા અહીંયા આગળ 10⁵ x⁴ બરાબર t, તો આ થયા 10⁵t. બાજુમાં છે sec સ્ક્વેર x⁴ એટલે કે t ઇન્ટુ હવે આપણી પાસે છે x ક્યુબ બાકી છે x³ ઇન્ટુ dx. x³ dx ની કિંમત થશે 1/4 dt. અહીં લખીશું 1/4 dt. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 અચળ કોન્સ્ટન્ટ બાર. ઇન્ટિગ્રલ આ થઈ ગયા 10t⁵ ઇન્ટુ sec² dt. હવે આપણે જોઈ શકીશું કે sec² એ કોનું વિકલન છે? તો sec² એ 10નું વિકલન છે. 10x નું વિકલન થાય sec²x, 10t નું વિકલન થાય sec²t. તો અહીંયા આગળ sec²t ની જગ્યાએ લખીશું આપણે 10t નું વિકલન. તો આ થશે d/dt 10t ઇન્ટુ dt. એટલે આ થઈ ગયું fx⁴n ઇન્ટુ f'(x). તો એ પ્રમાણે એનો જવાબ થશે fx⁴n+1 / n+1 પ્લસ કોન્સ્ટન્ટ. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. તો આ થઈ ગયા
1/4 10 t raised to 6 divided by 6 plus constant 6 ચોગુ 24 એટલે આ થયા 1/24 10 t raised to 6 मतलब 10 raised to 6 t ની કિંમત થઈ ગઈ x raised to 4 પ્લસ કોન્સ્ટન્ટ. મિત્રો અહીંયા આગળ ફોર્મ્યુલા યાદ રાખીશું. હું લખું ફોર્મ્યુલા બાજુમાં. આપણે ફોર્મ્યુલા યુઝ કરી ઇન્ટિગ્રલ f ડેશ એક્સ ઇન્ટુ fx raised to n dx it is equal to fx raised to n plus 1 upon n plus 1 plus constant. આ ફોર્મ્યુલાના અગાઉ આપણે એક્ઝામ્પલ કરી ગયા છીએ. એ જ એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે યુઝ કર્યો છે આદેશની રીત અને ત્યારબાદ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન માટે આદેશની રીતનો અભ્યાસ કર્યો. તેના એક્ઝામ્પલ જોયા, એક્ઝામ્પલનો મહાવરો પણ કર્યો. એક જ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે જોયા. હવે આવતા લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે ખંડસ્થ સંકલનની રીતનો અભ્યાસ કરીશું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.